નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાની જિલ્લા કલેક્ટરને કરાયેલ લેખિત રજૂઆત બાદ રાજકારણ ગરમાયું। સાંસદ જસુભાઈ રાઠવાને દ્વારા જિલ્લાના અધિકારી સમયસર માહિતી આપતા નથી અને માહિતી આપે છે તે અધૂરી માહિતી આપે છે તેના લેટર થકી ધડાકો કર્યો અને સમયસર માહિતી આપવા વિનંતી કરી છે, જે બાદ છોટાઉદેપુર જિલ્લાના રાજકારણ ગરમાયું। જિલ્લા કોંગ્રેસ સમિતિ સાંસદના સમર્થનમાં મેદાને આવી નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી। લોકસભાના સાંસદ વિસ્તારમાં અનેક લોકોના પ્રશ્નોની જિલ્લા સંગઠનની મિટિંગ છે અને અન્ય જગ્યાએ યોગ્ય રજૂઆત કરી શકતા નથી। ગુજરાત ભાજપ સરકારમાં સત્તા પક્ષ સાંસદ પણ કંઈ પણ ઉપસ્થિત નથી। જિલ્લાના લોકો અને વિસ્તારના ન્યાય માટે ખૂબ જ ગંભીર બાબત છે। સાંસદ સભ્ય યોગ્ય રીતે કામ કરી શકે તે માટે સરકારી તંત્ર દ્વારા પૂરેપૂરી સહયોગ આપે તેવી માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી। રિપોર્ટ ચિરાગ રાઠવા, ભરત ભરવાડ, નસવાડી। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। આજે તમે આવેદનપત્ર આપ્યું છે, શું મુદ્દા છે? આજે અમે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો, છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય સોમભાઈ રાઠવા સાહેબ, પાવીજતપુર તાલુકાના પ્રમુખ કાજરભાઈ, શહેરના પ્રમુખ સલમાનભાઈ અને બીજા બધા આગેવાનો ભેગા થઈને ગઈકાલે અહીંના માનનીય સાંસદ શ્રી જસુભાઈએ જે ફરિયાદ કરી છે કે એમની રજૂઆત એના અધિકારીઓ સાંભળતા નથી, એ કોઈ જવાબ માંગે તો એમને આપવામાં નથી આવતો અથવા મોડો આપવામાં આવે છે અથવા અધૂરો આપવામાં આવે છે, જેના કારણે જિલ્લાના લોકસભા વિસ્તારના લોકોના પ્રશ્નો જે છે એની રજૂઆત કરી શકતા નથી, નિરાકરણ લાવી શકતા નથી। અમને થયું કે આ જે પ્રશ્ન છે એ કોઈ વ્યક્તિનો નથી। જસુભાઈ ભલે ભાજપ પાર્ટીના હોય પણ આ લોકસભા વિસ્તારના સાંસદ છે અને સાંસદનું જો અધિકારીઓ સાંભળતા ના હોય, એમને જવાબ ના આપતા હોય તો ધારાસભ્યનું શું હાલત હશે એ સમજી શકાય છે। ધારાસભ્યને તો કોઈ પૂછતા જ નહીં હોય અને ધારાસભ્યોનું સાંસદો ના સાંભળે, તાલુકા જિલ્લાના પ્રમુખો, બીજા હોદ્દેદારો જે છે એમનું આ સરકારી તંત્ર સાંભળતું નથી, એ પ્રકારની સ્થિતિ છે। અને અમે અવારનવાર કોંગ્રેસ પાર્ટીએ અનેક પ્રશ્ન રજૂઆત કરી છે। અમે 9 તારીખે આજે પુલ તૂટી ગયો ડાયવર્ઝન વિશે આવેદનપત્ર આપ્યું હતું અને 10 તારીખે જસુભાઈએ પત્ર લખ્યો છે। અને જે મુદ્દાઓ છે કે જિલ્લામાં રોડ રસ્તા તૂટી ગયા છે અને વિદ્યાર્થીઓ દરેકને પ્રશ્ન છે અને સાથે ભૂતકાળમાં આ જિલ્લામાં 25 કરોડ કરતાં વધારે નકલી કચેરી કૌભાંડ થયું, માનનીય જસુભાઈ એની પણ તપાસ માંગતા હશે। આ જિલ્લામાં નળ સે જળ યોજના પૂરેપૂરી ફ્લોપ ગઈ છે, કોઈ પણ નળમાં પાણી નથી આવતું, પણ લોકોના જે ઘરવેરાના જે પાવતી છે એમાં પાણીના બિલ આવે છે। તે ઉપરાંત આ જિલ્લામાં બીજા અનેક કૌભાંડો તો ખરા જ, પણ અલગ અલગ વિસ્તારોમાં, અંતરાળ ગામોમાં બસની સુવિધા નથી। જે બસ જાય છે એકાદ તો ત્યાં ઓવરલોડેડ, જો બસમાં 50-60 લોકો ભરી શકાતા હોય તો 125 કરતાં વધારે લોકોને ભરે છે। શાળાઓના મકાનોની હાલત ખરાબ છે, શિક્ષકો નથી। આ પ્રકારની જે સ્થિતિ છે એનાથી લોકો ત્રાહિમામ છે, ભયંકર ભ્રષ્ટાચાર છે અને એવી સ્થિતિમાં સાંસદ સાહેબ, ધારાસભ્યો, એમના પદાધિકારીઓ જે સરકારમાં છે એ ગામડામાં જઈ શકતા નથી અને એમને જો જવું હોય તો સરકારનો એ કાર્યક્રમ બનાવવો પડે છે અને અધિકારીઓ પાછળથી એ લોકો એની પાછળ રહીને જઈ શકે છે। આ પ્રકારની સ્થિતિ ખૂબ જ ખરાબ કહેવાય। અમને લાગે છે કે ભાજપમાં સંગઠન અને પદાધિકારીઓ વચ્ચે કોઈ પ્રોબ્લેમ હશે, મનમેળ નહીં હોય, ભૂતકાળમાં એમના ઝઘડાઓ થયા છે, એવું બહાર આવ્યું છે અને એમને એમનું સંગઠન સહકાર નહીં કરતું હોય, એ બરાબર નથી। જે કામ ભાજપના સંગઠને કરવું જોઈએ તે કામ અમે કરી રહ્યા છીએ, એટલા માટે કે સાંસદ, ધારાસભ્યો અને પદાધિકારીઓનું અધિકારીઓ સાંભળવા જોઈએ, જેથી લોકોને ન્યાય મળે। તો આ અમે કરી રહ્યા છીએ અને આવતા દિવસોમાં જસુભાઈ, માનનીય સાંસદ શ્રી, ધારાસભ્યો, એમને જો હજી પણ કોઈ નહીં સાંભળે તો અમે એમને પૂરો સહકાર આપવા માંગીએ છીએ। જો એ લોકો આ તંત્ર સામે, સરકાર સામે આંદોલન પણ કરશે તો અમે એમની પાછળ ઊભા રહેવા માટે પણ કોંગ્રેસ પાર્ટીના એક કાર્યકર્તા તૈયાર છે। એ અમે આવેદનપત્ર આજે આપ્યું છે અને અમને આશા છે
કે અમારા આવેદનપત્રથી ભાજપના અહીંના જે સાંસદ છે જસુભાઈ એમનું અધિકારીઓ સાંભળશે, અહીંના 3 ધારાસભ્ય છે એમનું અધિકારીઓ સાંભળશે અને બીજાનું સાંભળશે અને લોકોનું કામ થશે એવી અમને આશા છે. અને આશા રાખી આપણા માધ્યમથી આ વાત સરકારી તંત્રને પણ પહોંચશે. અને જો એને સાંભળશે નહીં કંઈ તો લોકોના કામ થશે. એમને ભાજપની અંદર ઝઘડા હોઈ શકે છે, સંગઠનના વિરોધમાં હોઈ શકે છે, પણ અમે એને એક સાંસદના હોદ્દાને સહકાર આપવા માંગીએ છીએ જેથી એ રજૂઆત કરી શકે અને લોકોના કામ થાય. સાંસદ સાહેબે ઘણા બધા પ્રશ્નો એમની સામે છે. ગામમાં જાય છે તો લોકો એમને પૂછે છે કે ભાઈ પેલા ડાયવર્ઝનનું શું કરવાનું છે, જૂના કોન્ટ્રાક્ટર બનાવવાનું છે કે નવાને આપવાના છો, જે રોડ રસ્તા તૂટી ગયા એનું શું, નકલી કચેરી કૌભાંડનો 25 કરોડ રૂપિયા છોટાઉદેપુરમાં ગયા એ લાભાર્થીઓને ફરી ક્યાંથી આપવાના છે કે નથી આપવાના? કારણ કે ચોરી તો સરકારમાં થઈ છે અને પેલા બિનજરૂરી એમના પૈસા ગયા છે તો એ આપવાના છે કે નહીં એ. અને નળ સે જળ યોજનામાં નળમાં પાણી તો નથી આવતા પણ લોકોના બિલ આવે છે પાણીના, તો એનું શું કરવાના છે? એટલે ઠેર ઠેર રોડ રસ્તા તૂટી ગયા છે. મોટા ભાગના ગામડાઓમાં, અંજાણ ગામડાઓમાં બસની સુવિધા નથી. જ્યાં છે ત્યાં 100-125 લોકો બેસે છે. તો એ પ્રકારની હાલત ગામડાઓમાં છે. એટલે ભાજપના અમારા સાંસદ જશુભાઈ, 3 ધારાસભ્યો, તાલુકા જિલ્લાના પ્રમુખો એ ગામડામાં જઈ શકતા નથી. આવું થશે તો આવતા દિવસોમાં અધિકારીઓ વગર એ લોકો જઈ નહીં શકે. આજકાલ અધિકારીઓના કાર્યક્રમમાં જઈ શકાય છે, આમ જતા નથી. તો હાલત વધારે ખરાબ ના થાય એટલા માટે અમે આવેદનપત્ર આપીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે એમનું સાંભળો. એ જે પણ રજૂઆત કરતા હોય તો જેવી પણ કરતા હોય તો સુધાર લેજો, પણ સાંભળો એમનું, એ અમારી વિનંતી છે. અને એવું કહે છે કે ખોટી માહિતી કે અધૂરી માહિતી આપે કોઈ સાબિત એવું થાય છે કે અહીંયા ભ્રષ્ટાચાર થતો હોય તો જ અધૂરી માહિતીને ખોટી માહિતી મળતી હોય તો એમને ખોટી તો ખોટી પણ એમને માહિતી આપો. થેન્ક યુ.